લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે તેવામાં ગુજરાતનું રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે। ભાજપના એક બાદ એક નેતાઓ ચૂંટણી લડવાનો ઇનકાર કરી રહ્યા છે। વડોદરા બાદ સાબરકાંઠાના ઉમેદવારે પણ દાવેદારી પાછી ખેંચી છે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। આજે શનિવારનો દિવસ ગુજરાતની રાજનીતિમાં મોટી ચહેલ પહેલનો દિવસ બની ગયો છે। વડોદરામાં રંજનબેન ભટ્ટે ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ હવે સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ઉમેદવારી પરત ખેંચવાના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે ભાજપમાં હવે કોનો વારો આવશે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે। ભાજપે સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી, ત્યારે હવે ભીખાજી ઠાકોરે પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત ફેસબુકના માધ્યમથી કરી છે, જેમાં તેઓએ લખ્યું છે, હું ભીખાજી ઠાકોર વ્યક્તિગત કારણોસર સાબરકાંઠા લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું। ગુજરાતમાં સતત બે ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડતા ભાજપ માટે મોટી સમસ્યા ઊભી થઈ છે। ભીખાજી ઠાકોરે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ પણ કરી લીધા હતા, ત્યારે આજે અચાનક જ ભીખાજી ઠાકોરે પોતાની ઉમેદવારી છે તે પાછી ખેંચી છે। ભાજપે સાબરકાંઠા લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડને કાપીને નવા ચહેરાને તક આપી હતી અને અરવલ્લી જિલ્લાના આંતરિયાળ વિસ્તારમાંથી આવતા મેઘરજ તાલુકાના હીરા ટીંબા ગામના ભીખાજી ઠાકોરને પસંદ કર્યા હતા, પરંતુ સાબરકાંઠા બેઠક પર ઉમેદવારના નામે જ્ઞાતિ સમીકરણો મેળ નતા ખાઈ રહ્યા હોવાનું પણ સૂત્ર દ્વારા જાણકારી મળી રહી છે। સ્થાનિક નેતાઓએ જ આ વિરોધ ઉઠાવ્યો હતો। કોંગ્રેસે અહીં આદિવાસી સમાજના નેતા તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા છે અને અહીં ભીખાજી ઠાકોર સામે વિવાદ પણ વધી ગયો હતો। તેથી ભીખાજી ઠાકોરે આ નિર્ણય લીધો હોવાનું પણ કહેવાઈ રહ્યું છે। આજે ભાજપના જે બંને નેતાઓએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે તે બંને નેતાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી છે અને બંનેના લખાણમાં પણ સમાનતા જોવા મળી છે। બંને નેતાઓએ કહ્યું કે વ્યક્તિગત કારણોસર અને અંગત કારણોસર ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે। હવે આ અંગત કારણ શું હોય તે તો આ નેતાઓ જ જાણે, પરંતુ જે પ્રકારે નેતાઓને લઈને વિરોધનો સૂર ઉઠ્યો હતો તેને લઈને આ પ્રકારનો નિર્ણય લેવાયો હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે। હવે આગામી દિવસમાં દિલ્હી હાઈકમાન્ડ શું નિર્ણય લેશે તેની પર સૌ કોઈની નજર છે। લોકસભાની ચૂંટણીની હજી વાર છે, જોઈએ ત્યાં સુધી હજી અન્ય ઉમેદવાર કે જે ભાજપના હોય કે કોંગ્રેસના તેમના અંગત કારણોથી દાવેદારી પાછી ખેંચે છે કે નહીં। આ જ પ્રકારના રાજકીય સમાચારો સાથે ફરી મળીશું। ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।